નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ 8 ઓગસ્ટ 2026 ને શનિવારના રાશિ ભવિષ્યફળ પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકો માટે આજના દિવસે તમને તમારી વાણીના કારણે બિઝનેસની અંદર સારામાં સારો ધન લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે। અગાઉ કોઈ કુટુંબના વ્યક્તિ સાથે તમારી વાણીના કારણે તમારા સંબંધો કપાઈ ગયા હોય તો તે સંબંધો ફરીથી એસ્ટાબ્લિશ થતા જોવા મળી શકે છે। ખાસ તેની અંદર બંને પક્ષ તરફથી પ્રયત્નો કરવામાં આવે તેવી ખૂબ જ તાતી જરૂરિયાત છે, અન્યથા તે સંબંધો ફરીથી એસ્ટાબ્લિશ થઈ શકે તેવું તમે ના માનતા। તમારા પક્ષે પણ 100% તમારે પ્રયત્ન કરવો પડશે। રોકાણની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો રોકાણની રીતે પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સેલ્ફ સેન્ટ્રિક રહેશે, એટલે કે આજના દિવસે તમે કેવા પ્રકારના આયોજનો કરવા, ભવિષ્યને કઈ રીતે ઉજ્જવળ બની શકાય તે અંગેની સ્ટ્રેટેજી બનાવતા જોવા મળી શકો છો। ભૂતકાળની ભૂલોમાંથી વિવિધ પ્રકારની પ્રેરણા લઈને તમે ભવિષ્યનું આયોજન આજના દિવસે કરતા જોવા મળી શકો છો। આ સિવાય જે પણ પેન્ડિંગ કામો છે તેની ઉપર પણ આજના દિવસે કામ કરતા તમે જોવા મળી શકો છો। રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણની રીતે પણ આજનો દિવસ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે। આજનો દિવસ તમારે એવું બની શકે છે કે હોસ્પિટલના દોડા ધક્કા અચાનક જ થઈ શકે। બની શકે છે કે કોઈક જગ્યાએ તમે ટ્રાવેલિંગમાં ગયા હોય કે પછી કોઈ શોપિંગ માટે ગયા હોય તો તેમાં પણ બજેટ બહાર ખર્ચ કરવાના કારણે તમારું બજેટ ખોરવાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે। આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કામ તમે કોઈને સોંપ્યું હશે કે તમે જાતે કરતા હો તો બની શકે છે કે તેની અંદર પણ તમારે અચાનક ખર્ચ આવી જવાના કારણે તમારું બજેટ ખોરવાઈ શકે છે। હવે વાત કરીએ કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમને તમારા મિત્રો દ્વારા સારામાં સારો લાભ પ્રાપ્ત થતો જોવા મળશે। જે મિત્રો સારા નોકરી ધંધાની શોધમાં છે તે મિત્રોને ખાસ આજના દિવસે મિત્રોના રેફરન્સથી સારામાં સારો નોકરી ધંધો પ્રાપ્ત થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। રોકાણની વાત કરીએ તો રોકાણની રીતે પણ આજનો દિવસ તમને સારામાં સારો ફાયદો કરાવી શકે છે। આ સિવાય આજના દિવસે ખાસ તમે જે લોકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી કનેક્ટ છો તેમના દ્વારા પણ તમને સારામાં સારો ફાયદો થઈ શકે છે। હવે વાત કરીએ સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે તમારા કામની પ્રશંસા બોસ દ્વારા સારામાં સારી કરવામાં આવે તેવી શક્યતા છે। જે સહકર્મચારીઓ અગાઉ તમારા કામમાંથી ભૂલો કાઢતા હતા તે જ સહકર્મચારીઓ હવે તમને સારામાં સારી હેલ્પ કરતા જોવા મળી શકે છે। આ સિવાય આજના દિવસે બોસ દ્વારા તમારા કામની નોંધ જાહેરમાં પણ લેવામાં આવે અને જાહેરમાં પણ તેની પ્રશંસા કરવામાં આવે તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે। રોકાણની વાત કરીએ તો રોકાણની રીતે પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીશું કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી એક શક્યતા છે। સમગ્ર દિવસ દરમિયાન કોઈ ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થતો હોય તે બાબતનો તમે અનુભવ કરશો। ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં જો કદાચ તમે ફસાયા હશો તો આજના દિવસે બની શકે છે કે તમારા પિતા જ તમને આગળ આવીને મદદ કરે અને તમને ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી રાહત મળતી જણાય। રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે। હવે વાત કરીએ તુલા રાશિની। તો તુલા રાશિના જાતકોએ ખાસ આજના દિવસને ખૂબ જ તકેદારીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે। નાની મોટી કોઈ બીમારી હોય અને તે અંગે તમે ડૉક્ટરને બતાવવા જવાનું ટાળતા હોય તો ખાસ તમારે ડૉક્ટરનું કન્સલ્ટેશન લેવું જોઈએ, જેથી કરી અને ભવિષ્યમાં આ બીમારી ઉપર વધુ ખર્ચ ના કરવો પડે। આ સિવાય તમારે વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા
તમે જો તમારી વાણી ઉપર નિયંત્રણ ગુમાવી બેસશો તો તમારા સાસરી પક્ષ સાથેના આટલા દિવસ સુધીના મેન્ટેન કરેલા સંબંધો ઉપર પાણી ફરી વળે તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. આજના દિવસે ખાસ તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાથી પણ દૂર રહેવું જોઈએ. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસે લાઈફ પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળી શકે છે. તમે જો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હશો કે કોઈ જોબને સ્વિચ ઓવર કરવા માંગતા હશો તો તેમાં પણ લાઈફ પાર્ટનરનો એક સપોર્ટ તમને મળશે. લાઈફ પાર્ટનર દ્વારા બની શકે છે કે સમગ્ર દિવસ દરમિયાન તમને આ અંગે વિવિધ પ્રકારના આઈડિયા આપવામાં આવે. આ સિવાય આજના દિવસે જો છેલ્લા ઘણા સમયથી તમે કોઈ બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કરવા માંગતા હશો પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ વિઘ્ન આવવાને કારણે નહીં કરી શકતા હોવ તો બની શકે છે કે આજના દિવસે આ બિઝનેસ વેન્ચરને પણ તમે શરૂ કરી શકો છો. આજના દિવસે કરેલું રોકાણ પણ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા જણાઈ રહી છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકોને આજના દિવસે ખાસ તમારે તમારા હેલ્થ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે. અન્યથા તમારે સિઝનલ બીમારી પર ખર્ચ કરવો પડે તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. જૂના કોઈ કોર્ટ કેસ ચાલતા હશે તો બની શકે છે કે તેની અંદર ક્યાંક કોઈ દોડા ધક્કા ખાવાના થાય તેવું પણ બની શકે છે. લોન લેવાનું કામ જો આજના દિવસે તમે આરંભ્યું હશે અથવા તો તે અંગે આજે કોઈ રિઝલ્ટ આવવાનું હશે તો બની શકે છે કે તે કામ થોડું તમારું ઠેલાતું જણાઈ શકે છે. આજના દિવસે ખાસ તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હશો તો બની શકે છે કે તમે પ્રેમી કે પ્રેમિકાનો સારામાં સારો સપોર્ટ તમને આજના દિવસે પ્રાપ્ત થતો જોવા મળી શકે છે. જે લોકો પરણિત છે તેમને તેમના લાઈફ પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળી શકે છે. આજના દિવસે બની શકે છે કે કોઈક નવી સ્કિલ પણ તમે શીખતા જોવા મળશો. આ સિવાય છેલ્લા ઘણા સમયથી જો તમે ઘરે બુક્સ વસાવી હશે પરંતુ તમને વાંચવાનો સમય નહીં મળતો હોય તો આજના દિવસે તમે આ બુક્સનું વાંચન કરતા પણ જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે જો છેલ્લા ઘણા સમયથી તમે કોઈ ડીલ કરવાનું વિચારતા હશો પણ કોઈક ને કોઈક વિઘ્ન આવવાના કારણે છેલ્લી ઘડીએ જો તમારું કામ અટકી જતું હશે તો બની શકે છે કે આજના દિવસે તમારે આ ડીલ અંગે ફાઇનલ કોલ લેવાનો થાય. તો ખાસ તમારે એ બાબતની કાળજી રાખવાની છે ડીલમાં આગળ વધતા પહેલાં કે એક બેલેન્સ માઇન્ડસેટ સાથે તમારે આગળ વધવાનું છે. બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં. જો આ રીતે તમે આગળ વધશો તો 100% તમને આ ડીલની અંદર સારામાં સારો ફાયદો મળે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. જો તમે કોઈ નવું રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે તમને ફાયદો મળે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીશું મીન રાશિની. તો મીન રાશિના જાતકોએ આજના દિવસને ખાસ કાળજીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કામ તમે હાથમાં લીધું હશે તો બની શકે છે કે આજના દિવસે તમને દિવસના અંતે એવું થાય કે ખૂબ જ દોડા ધક્કાના અંતે મારા બધા કામો પાર પડ્યા. સામાન્ય રીતે જે તમારે મહેનત કરવી પડતી હોય તેના કરતાં 2 ગણી વધારે મહેનત આજના દિવસે આ કામને પૂરા કરવામાં કરવી પડે તેવી એક શક્યતા હાલ જણાઈ રહી છે. ખાસ જૂના પાડોશીઓને મળવાને કારણે આજનો દિવસ તમારો આનંદમય પસાર થતો પણ જોવા મળશે. રોકાણની રીતે વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ આજના દિવસે તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીશું કઈ રાશિના જાતકોએ આજના દિવસે રોકાણ કરવું કેવું રહેશે તે અંગે. તો મિથુન, તુલા, ધન અને મીન આ રાશિના જાતકોએ આજના દિવસે રોકાણ કરવાથી ખાસ દૂર રહેવું જોઈએ. જ્યારે વૃષભ, સિંહ અને કન્યા આ 3 રાશિના જાતકોએ જો આજના દિવસે રોકાણ કરશે તો તેમને ફાયદો થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. અન્ય રાશિના જાતકો માટે કરેલું રોકાણ મધ્યમ સાબિત થાય તેવી શક્યતા હાલ
જણાઈ રહી છે. ઓમ નમઃ શિવાય.